આ વિડીયોની અંદર આપણે જોઈએ સ્પેશિયલ કેસીસ ઇન લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ. તેમાં સૌથી પહેલાં ટાઈપ ફોર એન્ટરિંગ બેઝિક વેરિયેબલ, એટલે કે આપણે જે કી કોલમ ફાઇન્ડ કરીએ કે જ્યારે ઓબ્જેક્ટિવ ફંક્શન મેક્સિમાઇઝ ટાઈપનું આપેલું હોય તો CJ માઇનસ ZJની જે મેક્સિમમ વેલ્યુ આપણને મળે એને આપણે કી કોલમ તરીકે લઈએ. પણ કોઈ વખત એવું બને કે માની લો કે કી કોલમ તરીકે આપણને એક કરતાં વધારે કોલમ્સ મળતી હોય, એટલે કે CJ માઇનસ ZJની જે વેલ્યુ હોય એ મેક્સિમમ વેલ્યુ એક કરતાં વધારે કોલમ્સ માટે મળતી હોય સેમ વેલ્યુ. તો એ કન્ડિશનમાં આપણે કયા વેરિયેબલને મતલબ કે બેઝિસની અંદર એન્ટર કરાવો, તો એની માટેની અમુક કન્ડિશન છે કે જે તમારે યાદ રાખવાની. બાકી તમે રેન્ડમ સિલેક્શન કરો તો બી સોલ્યુશન તો તમને મળવાનું જ છે, પણ જે આપણું ટેબલ હોય એ મે બી એકાદ વધી જાય, તો એ ટેબલ આપણે ઓછા કરવા હોય તો આપણે થોડી કન્ડિશન ફોલો કરીએ તો આપણને સોલ્યુશન ઝડપથી મળી જાય. તો એમાં સૌથી પહેલો કેસ છે કે જ્યારે કી કોલમ આપણે સિલેક્ટ કરવાની હોય અને એ કી કોલમની અંદર જે વેરિયેબલ્સ આપણને આપેલા હોય એ માની લો કે ડિસિઝન વેરિયેબલ્સ હોય, એટલે કે સેમ લેવલના વેરિયેબલ્સ આપેલા હોય, બરાબર, અને તમારે એમાંથી કોઈનું સિલેક્શન કરવાનું હોય તો એ કન્ડિશનમાં તમે રેન્ડમલી કોઈ પણ કોલમને કી કોલમ તરીકે લઈ શકો. સેકન્ડ કેસ છે કે જો કોઈ વેરિયેબલ તરીકે ડિસિઝન વેરિયેબલ આપેલો હોય અને બીજા વેરિયેબલ તરીકે સ્લેક અથવા તો સરપ્લસ વેરિયેબલ આપેલો હોય, તો એ કન્ડિશનમાં તમારે કઈ કોલમને કી કોલમ તરીકે લેવાની, તો આપણે ડિસિઝન વેરિયેબલને પ્રાયોરિટી આપીશું, એટલે કે પહેલાં ડિસિઝન વેરિયેબલ જે હોય એને આપણે બેઝિસની અંદર એન્ટર કરીશું, કી કોલમ તરીકે એને લઈશું, બરાબર છે. અને થર્ડ કેસની અંદર કે જો બંને કી કોલમ્સ તરીકે મળતા વેરિયેબલ્સ જો સ્લેક અથવા તો સરપ્લસ હોય, એટલે કે અગેન સેમ લેવલના વેરિયેબલ્સ હોય, તો પછી તમે આમાંથી જે સિલેક્શન છે એ રેન્ડમલી કરી શકો, કોઈ બી કોલમને લેશો કોઈ ફરક નહીં પડે, બરાબર. હવે આપણે જોઈએ ટાઈપ ફોર લિવિંગ બેઝિક વેરિયેબલ, એટલે આપણે જે મિનિમમ રેશિયો ફાઇન્ડ કરીએ એની માટેની વાત કરીએ અહીંયા. તો જ્યારે બી કોઈ બી વેરિયેબલને આપણે બેઝિસમાંથી રિમૂવ કરવાનો હોય, જે આપણે મિનિમમ રેશિયો ફાઇન્ડ કરીને ડિસાઇડ કરીએ કે કયા વેરિયેબલને કયો વેરિયેબલ રિપ્લેસ કરશે, તો એમાં બી આપણે કન્ડિશન તો સેમ અપ્લાય કરીશું, પણ ધ્યાને રાખીશું કે જો બેઝિસની અંદર આર્ટિફિશિયલ વેરિયેબલો હોય તો પહેલાં આપણે એને રિમૂવ કરીશું, બરાબર છે. કે મિનિમમ રેશિયો તરીકે જે કોલમ મળતી હોય એમાં કોઈ કોલમની અંદર આર્ટિફિશિયલ વેરિયેબલ હોય તો પહેલાં આપણે એને રિમૂવ કરવાનું. જો આર્ટિફિશિયલ વેરિયેબલ ના હોય અને આપણને અગેન સેમ કન્ડિશન કે સેમ લેવલના વેરિયેબલ્સ મળતા હોય, જેમ કે ડિસિઝન વેરિયેબલ, તો પછી તમે એનું સિલેક્શન રેન્ડમલી કરી શકો. જે આપણે અહીંયા મિનિમમ રેશિયો ફાઇન્ડ કરીએ મિનિમમ રેશિયો તરીકે, બરાબર, XB/XK લઈએ. હવે અહીંયા આપણને બેઝિસની અંદર જે વેરિયેબલ્સ આપેલા હોય એ બંને ડિસિઝન વેરિયેબલ્સ જ હોય અને અહીંયા બંને જગ્યાએ આપણને રેશિયો સેમ મળતો હોય અને આપણે નક્કી કરવાનું હોય કે આમાંથી કયા વેરિયેબલને રિપ્લેસ કરાવીએ કી કોલમના વેરિયેબલ સાથે. તો તમે બંનેમાંથી રેન્ડમલી કોઈ બી સિલેક્ટ કરો તો ચાલે. પછી હું એની કન્ડિશન કહું તમને કે કઈ રીતે સિલેક્શન કરવું એ, પણ હાલ કોઈ બી કરો તો આન્સર તો તમને મળશે જ, બરાબર છે. મે બી એકાદ ટેબલ વધારે થાય. એ જ રીતે જો આ લેવલ મતલબ કે કોઈ ડિસિઝન વેરિયેબલ હોય અને કોઈ સ્લેક અથવા તો સરપ્લસ વેરિયેબલ આપેલો હોય, કોઈ એક ડિસિઝન વેરિયેબલ હોય અને આની જગ્યાએ કોઈ સ્લેક અથવા સરપ્લસ વેરિયેબલ હોય, તો આપણી પ્રાયોરિટી શું રહેશે કે પહેલાં આપણે સ્લેક અથવા તો સરપ્લસ વેરિયેબલને બેઝિસમાંથી રિમૂવ કરીએ, એટલે આનું આપણે રિપ્લેસમેન્ટ અહીંયા લાવીશું કી કોલમમાંથી જે બી વેરિયેબલ આપણને મળે. અને જો ફરીથી કોઈ સ્લેક અથવા સરપ્લસ વેરિયેબલ આ બંને જગ્યાએ હોય, બેઝિસની અંદર સ્લેક કે સરપ્લસ વેરિયેબલ એટલે કે સરખા લેવલના વેરિયેબલ્સ આપેલા હોય, તો પછી તમે અહીંયા મિનિમમ રેશિયોમાંથી રેન્ડમલી કોઈ બી સિલેક્ટ કરો તો ચાલે, આન્સર આપણને મળે. પણ આ સરખા લેવલના જે વેરિયેબલ્સ આપેલા હોય એમાં પણ સિલેક્શન કરતી વખતે જો તમે અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખો તો કેવું કે એકાદ ટેબલ તમારું આપણે જે ઇટરેશન વાઇઝ ફાઇન્ડ કરીએ ટેબલ વાઇઝ, તો એમાં ટેબલ આપણું ઓછું થઈ શકે, બરાબર. આન્સર જે આપણો હોય મળે તો સેમ જ, પણ એ ઝડપથી મળે. તો એ આપણે એક્ઝામ્પલથી સમજીએ અહીંયા કે કઈ રીતે આપણો આન્સર જલ્દી આવે. તો અહીંયા આપણે એક મેક્સિમાઇઝ ટાઈપનું ફંક્શન લીધું, આ બંને એની કન્સ્ટ્રેન્ટ આપી. તો હવે આપણે એને સોલ્વ કરીએ અને જે આપણો વેરિયેબલ છે મિનિમમ રેશિયોથી ફાઇન્ડ કરીને અને કયો વેરિયેબલ તમે રિમૂવ કરો તો આપણને આન્સર ઝડપથી મળે અથવા તો એમાં થોડું મતલબ ટેબલ વધારે ડ્રો કરવું પડે. તો અહીંયા આનું સોલ્યુશન નોર્મલી જે રીતે ફાઇન્ડ કરીએ એ પ્રમાણે ફાઇન્ડ કરી દઈએ. મેક્સિમાઇઝ ફંક્શન આપીએ એટલે એમાં કોઈ ચેન્જ નહીં થાય.
તો મેક્સિમાઇઝ z ઇઝ ઇક્વલ ટુ 3x1 પ્લસ 9x2. બરાબર, અહીંયા સ્પેસ તો ઓલરેડી છે જ, આપણે નહીં છોડીએ. કોન્સ્ટન્ટને ઇક્વેશનમાં કન્વર્ટ કરીએ, બંને લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપની આપી એટલે અંદર સ્લેક વેરિયેબલ એડ થાય. તો x1 પ્લસ 4x2 પ્લસ s1 ઇઝ ઇક્વલ ટુ 8 અને બીજી ઇક્વેશન થશે x1 પ્લસ 2x2 પ્લસ s2 ઇઝ ઇક્વલ ટુ 4. બરાબર, તો અહીંયા આપણે એડ કરી દઈએ 0 ઇન્ટુ s1 પ્લસ 0 ઇન્ટુ s2 અને નોન નેગેટિવિટી કન્ડિશન્સ x1 x2 s1 s2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે આનું આપણે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરીએ તો આપણને ખ્યાલ જ છે કે બે ઇક્વેશન્સ આપી અને ટોટલ 4 વેરિયેબલ્સ આપ્યા એટલે આપણે 4 - 2 બે વેરિયેબલની વેલ્યુ 0 લઈએ, જેમાં ડિસિઝન વેરિયેબલ આપણે 0 ધારી લઈએ તો s1 8 મળે અને s2 4 મળે. હવે આ બધી વેલ્યુ આપણે ટેબલની અંદર પ્લેસ કરી દઈએ. તો જો અહીંયા ટેબલની અંદર ઓલરેડી મેં વેલ્યુ બધી પ્લેસ કરી દીધી. આગળ આપણે ઘણા બધા સમ્સ કેલ્ક્યુલેટ કર્યા એટલે તમને ખ્યાલ હશે કે વેલ્યુ કઈ રીતે મુકાય. તો બેઝિસની અંદર આપણા જે ઇક્વેશન વાઇઝ વેરિયેબલ્સ હતા s1 અને s2 એ આપણે લઈ લીધા. એના કોએફિશિયન્ટ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં 0 0 મળે. અહીંયા આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર જે x1 x2 s1 s2 માટે જે એના કોએફિશિયન્ટ્સ મળે એ મૂકી દીધા. બરાબર, આપણને જે વેલ્યુ મળી s1 અને s2ની એ અહીંયા આપણે પ્લેસ કરી અને ઇક્વેશન્સની અંદર જે કોએફિશિયન્ટ હતા એ આપણે અહીંયા મૂકી દીધા. ઝેડની વેલ્યુ ફાઇન્ડ કરી, સીબી ઇન્ટુ એક્સબીનું મલ્ટિપ્લિકેશન કરીને એ રીતે ઝેડજેની વેલ્યુ ફાઇન્ડ કરી સીબી ઇન્ટુ એક્સજેનો યુઝ કરીને. બરાબર, અને એના પછી આપણે સીજે માઇનસ ઝેડજે ફાઇન્ડ કર્યા સબટ્રેક્શન લઈને. હવે મિનિમમ રેશિયો ફાઇન્ડ કરીએ. જો અહીંયા આપણને કારણ કે બધી વેલ્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 મળતી નથી તો કી કોલમ મળી ગઈ આપણને. મેક્સિમમ વેલ્યુ કેટલી થાય 9. સો આપણી કી કોલમ કઈ થશે x2. હવે અહીંયા આપણે મિનિમમ રેશિયો ફાઇન્ડ કરીએ xp બાય xk. તો xb બાય xk 8/4 કેટલા થશે અહીંયા 2. એ જ રીતે 4/2 2 મળ્યા. તો આ બંને જગ્યાએ મિનિમમ રેશિયોની વેલ્યુ આપણને કેવી મળી? ઇક્વલ મળી. અને અહીંયા બેઝિસની અંદર વેરિયેબલ્સ કેવા આપ્યા? સેમ લેવલના, એટલે કે બંને સ્લેક અથવા તો સરપ્લસ. અહીંયા બંને વેરિયેબલ કેવા છે? સ્લેક. તો તમે કોઈ બીને રિપ્લેસ કરો, આને બી તમે કી રો તરીકે લઈ શકો ને આને પણ કી રો તરીકે લઈ શકો. પણ જો આપણે કન્ડિશનને અપ્લાય કરીને લઈશું તો ડિફરન્સ શું પડશે એ હું તમને સમજાવું હવે. તો આપણે સમજીએ કે પહેલી રો લઈશું તો શું થશે અને સેકન્ડ રો. એટલે આપણે ડિસાઇડ કઈ રીતે કરવું કે જ્યારે સેમ લેવલના સ્લેક અથવા તો સરપ્લસ વેરિયેબલ આપ્યા હોય અને મિનિમમ રેશિયો સેમ મળતો હોય ત્યારે આપણે કોને રિપ્લેસ કરવું, એટલે કે કયા વેરિયેબલને કઈ રોને આપણે કી રો તરીકે લેવી. તો એની માટે આગળ સમજીએ. તો જ્યારે બી આ પ્રમાણેની કોઈ કન્ડિશન રેઝ થતી હોય તો એક તો આપણે બેઝિસની અંદર જે વેરિયેબલ્સ આપ્યા એને મૂકી દઈએ. અહીંયા કયા વેરિયેબલ્સ છે? s1 અને s2. એ જ રીતે કી કોલમ જે મળી હોય એ કી કોલમ આપણને કઈ મળી? x2. અને એની અંદરના જે વેલ્યુઝ છે કોન્સ્ટન્ટ એ કઈ થાય આપણી 4 અને 2. એના સિવાય s1 અને s2 માટેના જે આપણને અહીંયા વેલ્યુ મળે 1 0 અને 0 1. તો હવે તમારે કઈ રીતે નક્કી કરવાનું? તો એની માટે અહીંયા આપણે લેફ્ટ ટુ રાઇટ રેશિયો ફાઇન્ડ કરીશું. ડાબેથી જમણી તરફ જવાનું. અને રેશિયોમાં કઈ રીતે વેલ્યુ લેવાની? તો આપણી જે સ્લેક વેરિયેબલની કોલમ હોય ડિવાઇડેડ બાય આપણી જે કી કોલમ હોય. સ્લેક વેરિયેબલની કોલમ અને જે કોલમ આપણને કી કોલમ તરીકે મળી હોય એના જે એલિમેન્ટ્સ હોય એનું ડિવિઝન અહીંયા આપણે લઈએ. તો આ 1 તો છે જ, એને આપણે કેટલાથી ડિવાઈડ કરીએ? 4થી ડિવાઈડ કરીએ. કેટલા થશે? 0.25. બરાબર, અને એ જ રીતે અહીંયા આ 0 તો છે જ, એને આપણે 2થી ડિવાઈડ કરીએ 0/2. તો શું થશે? 0. તો લેફ્ટ ટુ રાઇટ જતી વખતે માની લો કે ફરીથી અહીંયા આપણને સેમ વેલ્યુ મળતી હોય તો અગેન આપણે રાઇટ સાઈડ જઈશું અને ફરીથી અહીંયાથી લઈશું 0/4 ઇઝ ઇક્વલ ટુ 0 અને 1/2 0.5. પણ આ ક્યારે ફાઇન્ડ કરીશું? કે જ્યારે અહીંયાથી આપણને કોઈ મિનિમમ રેશિયો ના મળતો હોય તો મિનિમમ વેલ્યુ અહીંયા આપણને મળી ગઈ. મિનિમમ વેલ્યુ કેટલી મળી? 0, જ્યારે આપણે એને ડિવાઈડ કર્યા. તો આપણો જે અહીંયા મિનિમમ રેશિયો હતો બંને ઇક્વલ મળતા હતા 2 2. તો હવે આપણે કઈ રોને કી રો તરીકે લઈશું? આ, એટલે કે અહીંયાથી આપણે s2ને રિપ્લેસ કરીશું કોનાથી? x2થી. માની લો કે s1ને આપણે કી રો તરીકે લઈએ તો શું થાય? તો પહેલાં આપણે આનું સોલ્યુશન જોઈ લઈએ કે જ્યારે આપણે s2ને રિપ્લેસ કરીએ x2થી તો આપણને સોલ્યુશન કઈ રીતે મળે.
તો અહીંયા આપણે ટેબલ ડ્રો કર્યું છે, એની અંદર આપણે જે સેકન્ડ નંબરની એટલે કે S2 વાળી જે રો હતી એને આપણે રિપ્લેસ કરી દીધા X2થી અને બાકીની વેલ્યુ મૂકી દીધી એઝ ઇટ ઇઝ. હવે આગળના ટેબલની અંદર વાત કરીએ તો આપણો કી એલિમેન્ટ કયો થાય? આ બંનેનું ઇન્ટરસેક્શન એટલે કે 2. આને આપણે 1 બનાવવા માટે શું કરીશું? આખી રોને કેટલાથી ડિવાઈડ કરી દઈએ? 2થી ડિવાઈડ કરી દઈએ. તો અહીંયા કેટલા થશે? 4/2 એટલે 2. આ થાય 1/2. આ થશે 1, આ 0 અને 1/2. અને હવે આને 0 બનાવવા માટે એમાં કેટલા એડ કરવા પડશે? -4. શેનો યુઝ કરીને? આ 1નો યુઝ કરીને. એટલે આ રોને આપણે -4થી મલ્ટીપ્લાય કરવાના અને પછી એને આ રોના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સમાં એડ કરવાના. તો આને આપણે -4થી મલ્ટીપ્લાય કરીએ તો -4 × 2 -8 + 8 કેટલા થાય? 0. આને આપણે -4થી મલ્ટીપ્લાય કરીએ તો 2 2 કેન્સલ, -2 વધે, -2 + 1 કેટલા થશે? -1. એ જ રીતે હવે આને -4થી મલ્ટીપ્લાય કરીને આમાં 4 એડ કરી, મતલબ કે -4થી મલ્ટીપ્લાય કરીને આ 4માં એડ કરીએ તો શું થઈ જાય? 0. અહીંયા મલ્ટીપ્લાય કરીશું તો 0 એઝ ઇટ ઇઝ અને 1માં એડ કરીએ તો 1. આને -4થી મલ્ટીપ્લાય કરીએ તો -2 + 0 કેટલા થશે? -2. હવે આપણે ફાઇન્ડ કરીએ ઝેડની વેલ્યુ. તો Z = CB × XB એટલે 0 0 + 9 × 2 કેટલા થશે? 18. ZJ ફાઇન્ડ કરીએ 0 9/2 0 9 0 0 અને 0 9/2. CJ - ZJ તો 3 - 9/2 -3/2. 9 - 9 0 0 - 0 અને -9/2. તો હવે અહીંયા બધી CJ - ZJની વેલ્યુ આપણને કેવી મળી? લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. એટલે કે આપણને જેવું આપણે અહીંથી આનું સિલેક્શન કર્યું, આ રો આપણે સિલેક્ટ કરી તો આપણને ડાયરેક્ટ મતલબ સીધો પહેલાં ટેબલની અંદર આન્સર મળી ગયો કે ઝેડની ઓપ્ટિમમ વેલ્યુ કેટલી થાય? 18 થાય. X1 આમાં નથી આપેલા બેઝિસમાં એટલે X1ની વેલ્યુ આપણે કેટલી લઈશું? 0 અને X2ની વેલ્યુ 2 માટે. પણ જો આપણે આ રોને સિલેક્ટ કરીએ તો શું થાય? તો આન્સર તો સેમ જ મળે, આન્સરમાં કોઈ ડિફરન્સ નહીં આવે. બરાબર? મેં મારી રીતે ચેક કર્યું અને પછી હું તમને આન્સર આપું છું. તો આપણે એ બી જોઈ લઈએ કે સપોઝ આને આપણે સિલેક્ટ કરીએ તો આપણો આન્સર કઈ રીતે મળે. તો એ હું તમને બતાવી દઉં. તો અહીંયા જો હું બી એ જ ચેક કરતી હતી કે આપણને આન્સર ડાયરેક્ટ મળી જશે પહેલાંની જેમ, પહેલાં ટેબલથી, કે કેલ્ક્યુલેશન થોડું વધી જાય જો આપણે અલગ રો સિલેક્ટ કરીએ તો. એટલે મેં આપણે જે અહીંયા જોઈ ગયા એમાં પહેલી રો સિલેક્ટ કરી. બરાબર? અને ઇનકમિંગ વેરિયેબલ આપણો ક્યાં આવશે? આને રિપ્લેસ કરશે. એટલે આ ટેબલની અંદર મેં અહીંયા જોયું કે અહીંયા આપણે X2 લીધા ને S2ને એઝ ઇટ ઇઝ રાખી. કેલ્ક્યુલેશન પર આપણે એટલો ભાર નહીં મૂકીએ, ઓલરેડી ચલાવી દીધું એટલે તમને લોકોને ખ્યાલ જ છે. આપણે ખાલી જોઈએ કે ડિફરન્સ કેટલો થાય, શું પડે ડિફરન્સ જો આપણે મિનિમમ રેશિયો ડિરેક્ટલી રેન્ડમલી સિલેક્ટ કરીએ તો. આન્સર તો મળે જ પણ થોડો એકાદ ટેબલ વધારે થાય. તો અહીંયા X2ને આપણે S1ને રિપ્લેસ કર્યા X2થી. બરાબર? બાકી બધી જે વેલ્યુ આવતી હતી જે પ્રમાણે આપણે કી કોલમને 1 બનાવ્યા, બાકીની વેલ્યુઝને 0 બનાવી અને એ રીતે અહીંયા આપણે એનું શું કર્યું? કેલ્ક્યુલેશન કર્યું. તો ઝેડની વેલ્યુ તો સેમ મળી 18, પણ હજુ આની અંદર શું છે? આપણને પોઝિટિવ વેલ્યુ મળે એટલે કે હજુ આપણે એક ટેબલ વધારે કરવું પડે. તો અહીંથી આપણે આને કી કોલમ તરીકે લીધી, અગેન મિનિમમ રેશિયો ફાઇન્ડ કર્યો. તો આ વખતે આપણને રિપ્લેસમેન્ટ કોનું મળ્યું? S2નું મળ્યું. ફરી નવું ટેબલ ડ્રો કર્યું. અહીંયા આપણે S2ને કોનાથી રિપ્લેસ કર્યા? X1થી રિપ્લેસ કર્યા. બરાબર? અને પછી આપણે આખું ફરીથી એના એ પ્રોસેસ રિપીટ કરી ત્યારે આપણને અહીંયા સોલ્યુશન મળ્યું. સોલ્યુશન તો સેમ જ છે જે પહેલાંમાં મળ્યું, Z = 18 અને એમાં વેલ્યુમાં બી કોઈ ચેન્જ નહીં થાય. X1ની વેલ્યુ 0 અને X2ની વેલ્યુ 2 મળી. પણ શું થયું? આની અંદર એક ટેબલ એક્સ્ટ્રા થઈ ગયું, તમે જોઈ લીધું. અને પહેલાંમાં આપણે થોડું કન્ડિશન ધ્યાનમાં રાખીને એ વસ્તુને ફોલો કરી, મતલબ જે એના સ્ટેપ્સ હતા એને ધ્યાન રાખીને. છે તો બહુ માઇનોર જ, પણ એટલું ધ્યાન રાખીએ તો શું છે કે આપણું કેલ્ક્યુલેશન ઘણું બધું રિડ્યુસ થઈ જાય. એક આખું ટેબલ ડ્રો કરવું એટલે 10-1 મિનિટ જેટલો ટાઈમ આપણો બચી જાય જો વધારે ના કરવું હોય તો. તો આ રીતે સોલ્યુશન પર કોઈ ઇફેક્ટ નહીં થાય. બરાબર છે? તો ખાલી આપણે કરીશું તો કેલ્ક્યુલેશન થોડું વધી જશે. તો આ હતો આપણો સ્પેશિયલ કેસ હતો લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમની અંદર કે જ્યારે આપણે કી એલિમેન્ટ માટે મતલબ કે કોઈ ટાઈ થાય અથવા તો પછી કી રો માટે ટાઈ થાય તો કઈ રીતે આપણે એનું સોલ્યુશન લાવવું એ.